નમસ્કાર મિત્રો, ઘણાના મનમાં પ્રશ્ન થાય છે કે આપણે 3 કિલોવોટ સોલાર નાખી તો દીધું, પણ ખરેખર તે વીજળી કેટલી બનાવે છે તેનો કંઈ ખ્યાલ હોતો નથી. તો મિત્રો, ચાલો આજે આપણે તેના વિશે થોડું સમજીએ. જો મિત્રો, જો ભારતનું તાપમાન સરખું અને વ્યવસ્થિત રીતે તડકો હોય છે, તો તે દિવસ દરમિયાન માનો કે દિવસ દરમિયાન તમને 12 થી 15 યુનિટ આપે, જે મહિને લગભગ 360 થી લઈને 450 યુનિટ થાય, જે વર્ષે તમને 4200 થી 5400 યુનિટ જેટલું જનરેશન આપે. હવે આ વસ્તુ છે. હવે આ જે અનુમાન છે તે 5 કલાક પીકઅપ અને પ્લેટની 80% એફિશિયન્સી આપે ત્યારનું છે. માનો કે એક દિવસમાં 5 કલાક સારો તડકો આવે છે અને 80% એફિશિયન્સી છે, તો તે 1 કિલોવોટ એને ગુણ્યા 5 કલાક અને 0.8 એટલે કે 4 યુનિટ રોજના થાય છે. હવે માની લ્યો આ 4 યુનિટ તમને 1 કિલોવોટ પ્લેટના જ આવે, એટલે કે હવે તમે 3 કિલોવોટનું નાખ્યું હોય તો સમજી લ્યો 3 ગુણ્યા 5 ગુણ્યા 0.8 એટલે કે 12 યુનિટ રોજના થાય. તમને રોજના 12 યુનિટ મળે. હવે આ વસ્તુ ક્યારે બને કે જ્યારે તમને 5 કલાક સારો તડકો મળ્યો હોય અને સોલાર પ્લેન્ટની એફિશિયન્સી 0.5% આવતી હોય, તો તમને રેગ્યુલર 12 યુનિટ મળે છે, જે આપણે આગળ દિવસ દરમિયાન જોયું તેમ કે 12 થી 15 યુનિટ તમને રોજના મળે, જે મહિને 360 થી 450 યુનિટ થાય અને વર્ષે 4200 થી 5400 યુનિટ થાય. હવે માની લ્યો કે આપણે 4 કિલોવોટ કે 5 કિલોવોટ કે 6 કિલોવોટ કે 7 કિલોવોટનું કનેક્શન કરીએ તો આપણને વધારે યુનિટ જનરેશન મળે. આ સોલાર પેનલની માહિતીમાં તમને કંઈ પણ કમી લાગતી હોય તો પ્લીઝ કમેન્ટ કરો, શેર કરજો અને આવા જ વિડીયોની સાથે અમારી સાથે જોડાયા રહો.